જરા આંખો બંધ કરો અને વિચારો. કોઈ જૂની યાદ, મનમાં આવતો અવાજ કે કોઈ નિર્ણય. આ બધું થાય છે કેવી રીતે? આપણો આ જે આંતરિક અનુભવ છે એ ખરેખર છે શું? ચાલો ને આજે આ જ રહસ્યને જરા નજીકથી સમજવાની કોશિશ કરીએ. તો મૂળ સવાલ એ છે કે વિચાર શું છે? સાવ સહેલો સવાલ લાગે નહીં, પણ એનો જવાબ એટલો જ ઊંડો છે. આપણે આખો દિવસ કંઈક ને કંઈક વિચારતા હોઈએ છીએ, પણ આજે વિચારવું છે એ અસલમાં છે શું? શું એ આપણા મગજમાં થતો કોઈ ઇલેક્ટ્રિક સ્પાર્ક છે, કે પછી કોઈ કેમિકલ રિએક્શન, કે પછી આ બંનેથી પણ કંઈક વધારે? આ એવા સવાલો છે જે આપણને સીધા આપણા હોવાના મૂળ સુધી લઈ જાય છે. હવે આ સવાલનો જવાબ શોધવા માટે છે ને આપણે આપણી ખોપરીની અંદર જ જોવું પડશે. ત્યાં 86 અબજ ચેતાકોષો એટલે કે ન્યુરોન્સ એકબીજા સાથે જોડાયેલા છે, જાણે એક જીવતું જાગતું નેટવર્ક આપણી રાહ જોઈ રહ્યું હોય. અને આપણા દરેક વિચારનું જન્મસ્થાન બસ આ જ વિશાળ નેટવર્ક છે. તો જુઓ, એક વિચાર એટલે કોઈ એક નાનકડી ઘટના નથી. ના, એ તો એક આખા ઓર્કેસ્ટ્રા જેવો છે, એક સિમ્ફની, જેમાં મગજના અલગ અલગ હિસ્સાઓ એક સાથે એક તાલમાં કામ કરીને એક રચના બનાવે છે. અને એ રચનાને જ આપણે વિચાર કહીએ છીએ. તો ચાલો આ ઓર્કેસ્ટ્રાના મુખ્ય કલાકારોને મળીએ. આ ઓર્કેસ્ટ્રાની શરૂઆત થાય છે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સથી. સમજી લો કે આપણા મગજનો CEO છે. તર્ક લગાવવો, પ્લાનિંગ કરવું, નિર્ણયો લેવા, આ બધું અહીંયા જ થાય છે. જ્યારે પણ કોઈ અઘરી પરિસ્થિતિ સામે આવે કે શું બોલવું એ નક્કી કરવાનું હોય, ત્યારે આ જ ભાગ તરત કામે લાગી જાય છે, જાણે કોઈ કમાન્ડ સેન્ટર હોય. પણ ખાલી તર્કથી કામ ન ચાલે. હવે આ ઓર્કેસ્ટ્રામાં એન્ટ્રી થાય છે હિપ્પોકેમ્પસની, એટલે કે આપણી યાદોના આર્કિટેક્ટની. એનું કામ છે ભૂતકાળના ખજાનામાંથી જરૂરી યાદો શોધી લાવવાનું. બાળપણ હોય, દોસ્તો હોય, સફળતા નિષ્ફળતાના પ્રસંગો હોય, આ બધું જ. કારણ કે યાદો વગર આપણા વિચારોને કોઈ અર્થ જ ન મળે, ખરું ને? અને હવે આ સંગીતમાં ત્રીજો સૂર ભળે છે, એ છે પેરિયેટલ લોબ. આ ભાગ આપણી બધી સંવેદનાઓનું પ્રોસેસિંગ કરે છે. સ્પર્શ, આપણી આસપાસની દુનિયા કેવી છે, આપણું શરીર ક્યાં છે, આ બધું જ. સાચું કહું તો આ જ ભાગ આપણા વિચારોને હકીકતની દુનિયા સાથે જોડે છે, એને એક નક્કર આકાર આપે છે. અને પછી આવે છે એક ક્ષણ. તર્ક, યાદાશક્તિ અને સંવેદના. મગજના આ ત્રણેય ભાગો એક સેકન્ડના પણ નાના હિસ્સામાં એકસાથે એક્ટિવ થાય છે. અને બૂમ, એક વિચારનો જન્મ થાય છે. આ જ તો છે મગજની સિમ્ફનીનો અસલી જાદુ. પણ શું આ સિમ્ફની અહીં પૂરી થઈ જાય છે? ના, આપણા વિચારો ક્યારેય ખાલી તર્ક કે યાદોના નથી હોતા. એમાં એક બહુ જ જરૂરી વસ્તુ ભળેલી હોય છે, લાગણીઓનો રંગ. અને એ જ રંગ આપણા વિચારોને ઊંડાણ અને સાચો અર્થ આપે છે. અને આ લાગણીઓનો કંડક્ટર કોણ છે? એ છે એમિગડેલા. એ આપણા વિચારોમાં ભાવનાઓ ભરે છે. કયો વિચાર ખુશી આપશે, કયો ડર લગાવશે, અને કયા વિચારથી શાંતિ મળશે, આ બધું એમિગડેલા જ નક્કી કરે છે. સાચું જ છે, લાગણીઓ વગર તો વિચારોમાં જીવ જ ન હોય. ઓકે, તો અત્યાર સુધી આપણે એ જોયું કે વિચાર બને છે કેવી રીતે. પણ હવે આપણે આ આખી વાતના સૌથી અગત્યના અને પાવરફુલ હિસ્સા પર આવી રહ્યા છીએ. વાત એમ છે કે આપણા વિચારો કોઈ હવામાં ઉડી જતા તરંગો નથી. ના, એ આપણા મગજને ભૌતિક રીતે રીતસરનો આકાર આપે છે. વિજ્ઞાન આને ન્યુરોપ્લાસ્ટિસિટી કહે છે. સાદી ભાષામાં કહીએ તો આપણું મગજ કોઈ પથ્થર નથી, પણ ભીની માટી જેવું છે, જેને આપણા વિચારો સતત ઘડતા રહે છે. આને જરાક વધુ ઊંડાણથી સમજીએ. ચાલો, જ્યારે પણ કોઈ વિચાર આવે ત્યારે લાખો ન્યુરોન્સ વચ્ચે ઇલેક્ટ્રિક સિગ્નલ્સ દોડે છે. ધારો કે કોઈ નવી ભાષા શીખવાનો પ્રયત્ન કરે છે. શરૂઆતમાં કેવું અઘરું લાગે, કારણ કે ન્યુરોન્સ વચ્ચેનો રસ્તો નવો છે. પણ જેમ જેમ એ જ શબ્દોનું પુનરાવર્તન થાય છે, એમ એ રસ્તો મજબૂત પાક્કો થતો જાય છે. જાણે કે આપણા વિચારો મગજમાં નવા નવા હાઈવે બનાવી રહ્યા હોય. દરેક વિચાર આપણા મગજનો શિલ્પકાર છે. ન્યુરોસાયન્સમાં આના માટે એક બહુ પ્રખ્યાત કહેવત છે: જે ચેતાકોષો એકસાથે સક્રિય થાય છે તે એકસાથે જોડાય છે. આનો સીધો મતલબ એ છે કે આપણે જે વિચારોને વારંવાર વિચારીએ છીએ એ મગજમાં ઊંડા રસ્તા બનાવી દે છે. અને પછી ધીમે ધીમે આ જ રસ્તાઓ આપણી આદતો, આપણો સ્વભાવ અને આપણું વ્યક્તિત્વ બની જાય છે.
તો આ બધાનો સાર શું નીકળ્યો? એ જ કે આપણે જે વિચારીએ છીએ તે જ આપણે બનીએ છીએ. એટલે ક્યારે પણ એવું લાગે ને કે હું તો આવું જ છું, હું ન બદલાઈ શકું, તો એક ક્ષણે યાદ રાખજો કે દરેક નવો વિચાર મગજને બદલી રહ્યો છે. આપણે માત્ર વિચારતા નથી, આપણે દરરોજ દરેક ક્ષણે આપણા વિચારોથી આપણી જાતને ઘડી રહ્યા છીએ, આપણું નિર્માણ કરી રહ્યા છીએ. તો છેલ્લો સવાલ એ છે કે આપણે કેવું ભવિષ્ય, કેવી જાતનું નિર્માણ કરવા માંગીએ છીએ?